ટટોસનના હનુમાન દાદાએ મારું એવું તો શું કામ કરી નાખ્યું જેથી કરીને મારે દર શનિવારે એમના દર્શન કરવા જવું પડે છે? તો ભાઈ આરી વાત છે તારીખ 15 નવેમ્બર 2025 ની, એટલે કે શનિવારની વહેલા આપણે પેપર હતા એટલા માટે ઇકોની અંદર બેસીને મૂન માર ભાઈબંધ પહોંચી જશે દિયોદર. હવે ઝેરોક્સ ની દુકાને ચેમ આવ્યો છું એ તો ભાઈ કોલેજ કરતા હશે એને ખબર હશે. સમજ રહ્યો? અને બસ ભાઈ અમારા આદર્શ કોલેજ ની અંદર આવી જશે ને ફટાફટ આપણે પેપર લસીને બારે આવતા રહેશે. અને થોડી ભૂખ લાગી હતી એટલા માટે દહીં પૂરી ખાઈ લીધું. અને ભાઈ દિયોદર બસ સ્ટેન્ડ આગળ અમારા ગામના સુરેશભાઈએ જે ગરમ કપડા માટેની મસ્ત મજાની દુકાને બનાવી છે, તો એકવાર જરૂરથી મુલાકાત લેવા આવજો. અને બસ ભાઈ આપણે બજારની અંદર જઈને ત્રણ જોડી કપડા લાવવા રહેશે ને ઘરે આવતા રહેશે. અને ફેર પાછા બાઇક લઈને આપણે ઉપડી જશે ને ગામની અંદર આવીને અમારા મહાકાળી માના દર્શને કરીને આશે અમાર ગામ. અને અહીંયાથી આગળ ભાઈ અમારા ગામના મુળેશ્વર મહાદેવના મંદિરે આવીને દર્શન કર્યા અને જોગણી માને દર્શન કર્યા. અહીંયાથી આગળ ભાઈ આપણે પાદળી ગામની અંદર આવી જશે અને ઓય આવીને બાઇક ની અંદર થોડુંક પેટ્રોલ લઈને ખાઈ નાખ્યું ને આપણે સીધા આવી જશે કાકોર ગામની અંદર. રોમ રોમ ભાઈઓ. અને હવે વડા ગામની અંદર આવી જતા ને આ બાજુ ઢટોહણ જવા માટેનો રસ્તો હતો ને એમણે આપણે વડા કઈ લઈ લીધો હતો. અને પછી ફાઇનલી આપણે ઢટોહણ ધામ હનુમાન દાદાના મંદિરે આવી જશે. આજ ભાઈ શનિવાર હતો એટલા માટે ઘણી બધી પબ્લિક હતી ને આપણે મંદિરની અંદર આવી અને હનુમાનજીના દર્શન કરી નાશે. પછી આપણે બગીચાની અંદર ફરવા જશે તાર તો યાર ઓયકણ જબર મસ્ત મજાના જે પાણીના ફુવારા ઉડતા હતા અને ઓયકણ તો ઘણા બધા યાર બગીચાની અંદર ફરી રહ્યા હતા, નીચે બેઠા હતા. અને આ બાજુ જે મસ્ત રીતે નાના નાના છોકરા જે બગીચાની અંદર રમતા હતા ને હેસકાઈ ખાતા હતા અને આ બાજુ તો મોટાને હેસવા માટે હિંચકા હતા ને આપણે ઘડીક બેઠા. અને બસ ભાઈ આપણે ફાઇનલી વળતાય થઈ જશે ને ઇન્દ્રમણા ગામની અંદર આવી જશે. આ ગામથી કોઈ વિડીયો જોતું હોય તો એકવાર કહેતા જાજો કોમેન્ટમાં. અને પછી આપણે ને કોઈ ગામની અંદર આવી જશે. અને હવે ફાઇનલી અમાર ગામ એટલે કે ભાઈ મુળકપુર ની અંદર આવી જશે. તો હવે ઓનાથી હારા ભૂકા કાઢી નાખે એવા વ્લોગ આવવાના છે, તો આજુબાજુ બધા લોકોને જણાવવાનું કે આપણી આઈડી ને ફોલો કરતા જજો.